15મી ઓગસ્ટ એક આપણે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે, જે આપણા વિદ્યાર્થીઓની એક લાગણી હતી કે સર ગણિત અમારે શીખવું છે, તમારું ગણિત શીખવાની મજા આવે છે, પણ એને તમે યુટ્યુબ ઉપર લઈને આવો. તો આપણી ચેનલ તો ઓલરેડી યુટ્યુબ પર હતી જ, પણ સમયના અભાવને લીધે આપણે આવી રીતે ડિજિટલ લર્નિંગ, ડિજિટલ એજ્યુકેશન આપી નતા શકતા. પણ હવે વિદ્યાર્થીઓની લાગણી અને વિદ્યાર્થીઓની ઈચ્છા જોઈને અમે નક્કી કર્યું છે કે થોડો ઘણો સમય કાઢીને કંઈ નહીં તો પણ થોડું ઘણું પણ વિદ્યાર્થીઓ ઘરે બેસીને અમારી પાસેથી શીખી શકે એ આશાથી અમે આજે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આજે 15મી ઓગસ્ટના સૌને જય હિન્દ, જય શ્રી રામ, જય શ્રી કષ્ટભંજન હનુમાન દાદા. મિત્રો, તમને ખબર છે કે હવે પ્રથમ પરીક્ષા આવવા જઈ રહી છે. ઓક્ટોબર મહિનાની 3 તારીખથી પ્રથમ પરીક્ષા શરૂ થશે. તો સૌથી પહેલા ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓ માટે કે પ્રથમ પરીક્ષા, તો ગણિત માટે જે વિદ્યાર્થીઓને જોઈએ છે, આઈએમપી જોઈએ છે, દાખલા કયા પૂછાશે, તે દાખલા કયા પૂછાશે મિત્રો. સૌથી પહેલા ગણિતની અંદર ધોરણ 10 માટે સૌથી વધારે માર્ક, સૌથી વધારે ગુણ કવર કરતું ચેપ્ટર છે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 14 સંભાવના. તો મિત્રો, પ્રથમ પરીક્ષાની અંદર સંભાવના ચેપ્ટરમાંથી કુલ 16 માર્કનું પૂછાશે. કુલ આપણું પેપર 80 માર્કનું હશે, કુલ 80 ગુણ હશે. તેમાંથી માત્ર એક ચેપ્ટર સંભાવના, તેમાંથી કુલ 16 માર્કનું પૂછાશે. તેમાંથી વિભાગ એ ની અંદર એટલે કે હેતુલક્ષીની અંદર 3 ગુણનું પૂછાશે. તેમાંથી એક ખાલી જગ્યા હશે, 1 માર્ક ખરા ખોટાના હશે અને એક શબ્દમાં હશે. આવી રીતે 3 માર્કનું પૂછાશે. ત્યારબાદ વિભાગ બી 2 માર્કના દાખલામાં એક દાખલો 2 ગુણનો પૂછાશે. ત્યારબાદ વિભાગ સી જે કુલ 18 માર્કનો હોય છે, 3 માર્કના દાખલા, તેમાંથી સંભાવનામાંથી એક 3 માર્કનો દાખલો પૂછાશે. ત્યારબાદ વિભાગ ડી, વિભાગ ડી ની અંદર બધા દાખલા 4 માર્કના હોય છે. તેમાં સંભાવનામાંથી 2 દાખલા પૂછાશે, 4 માર્કના. એમ કરીને કુલ 8 માર્કનું વિભાગ ડી માં પૂછાશે. એવી રીતે કુલ 4 વિભાગમાં કુલ 16 માર્કનું માત્ર એક ચેપ્ટરમાંથી પૂછાશે. હવે વાત છે મિત્રો આઈએમપી ની. તો હું આજે તમને વિભાગ ડી ની વાત કરવા જઈ રહ્યો છું કે વિભાગ ડી માં 2 દાખલા પૂછાશે 8 માર્કના, 4 માર્કના, એમ કરીને 2. તો મિત્રો, હું તમને કુલ 10 દાખલા આપીશ. એ 10 દાખલામાંથી જ આ 2 દાખલા આવશે, એ 100% વાત સાચી છે. હું તમને 10 દાખલા આપીશ, 10 રકમ આપીશ. હવે 10 રકમમાંથી 3 રકમ તો તમારા પાઠ્યપુસ્તકની જ છે. એક છે ઉદાહરણ નંબર 13, પણ ઉદાહરણ નંબર 13 માં કોઈ રકમમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે. ત્યારબાદ સ્વાધ્યાય 14.1 માં દાખલા નંબર 12, જે ઓલરેડી બોર્ડે પણ 2-3 વાર પૂછેલો છે, તકતી વાળો દાખલો, એ પૂછાશે. બેઠે બેઠી રકમ, તેમાં કોઈ ફેરફાર નહીં હોય. ત્યારબાદ દાખલા નંબર 18, 1 થી 90 સંખ્યા વાળો દાખલો. તો આ 2 દાખલા સ્વાધ્યાયના છે અને એક આ ઉદાહરણની રકમમાં થોડો ઘણો ફેરફાર રહેશે. હજુ બીજા 7 દાખલા છે, જે 7 દાખલા આમ તો બોર્ડની અંદર તો પાઠ્યપુસ્તકની અંદરથી જ બેઠે બેઠી રકમ પૂછાતી હોય છે, પણ પ્રથમ પરીક્ષાની અંદર થોડી ઘણી રકમ બદલી શકે છે. તો પ્રથમ પરીક્ષાની અંદર હજુ બીજી 7 રકમ છે. એ 7 રકમ હવે પછીના વિડીયોમાં એક રકમ અહીંયા લખીને હું તમને ગણાવીશ, સમજાવીશ. એ પ્રકારના વિડીયો તમને મળશે. પણ આ પ્રકારનું આઈએમપી, આ પ્રકારનું શીખવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને દરેક વિડીયો, દરેક લિંક પડે ત્યારે વિડીયો શીખજો, વિડીયો જોજો, તેમાંથી શીખજો અને વધુમાં વધુ તમે માર્ક કવર કરી શકો આપણા વિડીયો થકી. અને પરીક્ષા ગયા બાદ પેપરમાં આપણું કરાયેલું આઈએમપી આવે છે, આપણી કરાયેલી રકમ આવે છે, તો કોમેન્ટમાં અમને જરૂર જણાવજો. તમારી બધા સાથે જોડાઈને ખૂબ આનંદ થાય છે મિત્રો. જય હિન્દ.